એનું એક સરસ મજાનું કાવ્ય છે, એનું શીર્ષક છે પ્રેમના કારણો સાથે। તો એ સરસ મજાનું કાવ્ય હું અહીં પઠન કરું છું। મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું ભાષામાં। મમ્મી બોલતા તો હું છે 5મા ધોરણમાં શીખ્યો, તે દિવસે ખૂબ રોટથી જ્યારે વાઘ માર્યો હોય ને એવી રીતે મેં મમ્મી એવું કહીને બૂમ પાડી। બા ત્યારે સહેજ હસેલી, કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ લખી શકતી હતી। બા બેંકમાં સર્વિસ કરવા ક્યારે ગઈ હોય એવું યાદ નથી મને, રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એવું પણ યાદ નથી। બા નવી નવી ડીશ બનાવવા કોઈથી કુકિંગ ક્લાસમાં નથી ગઈ, છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે કંઈ મૂકતી એ બધું જ અમૃત બની જતું। મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી બા ગમે છે। આટલું સરસ મજાનું એમણે બા અને ભાષાને એક સાથે જોડીને આપણને વાત કરી। ઓશો એક દિવસ એને ઘણી બધી બોધ કથાઓ કહેતા, એમાં એક સરસ મજાની એમણે એક બોધ કથા કીધેલી કે એક વિદ્વાન રાજા ભોજના દરબારમાં આવ્યા અને એણે કીધું કે હું 30 ભાષાઓમાં નિપુણ છું અને હું તમારા દરબારમાં જે દરબારી રત્નો છે એને ચેલેન્જ આપવા માટે આવ્યો છું, પડકાર ફેંકવા, કે એ લોકો ઓળખી બતાવે કે મારી આ 30 ભાષા જે મને આવડે છે, 30 ભાષામાં હું બોલું છું, એમાંથી મારી માતૃભાષા કઈ હશે। તો જે લોકો મારી માતૃભાષા ઓળખી શકશે એને હું 1 લાખ સોનાના સિક્કા આપીશ, અને જો નહીં ઓળખી શકે તો તમારા દરબારે રાજા ભોજે મને સામે 10 લાખ સોનાના સિક્કા આપવા પડશે। ભાઈ ભોજનો તો દરબાર એમાં મહાન વિદ્વાનો ભરેલા હતા। એમાંના એક વિદ્વાન કાલિદાસ પણ ભોજના દરબારમાં હતા। બધા વિદ્વાનોએ પડકાર જીતી લીધો, કશો વાંધો નહીં કે અમે ઓળખી બતાવી ભાઈ તમારી ભાષા શું છે। પરંતુ ધીમે ધીમે એક વિદ્વાનનો વારો આવતો ગયો। પહેલા વ્યક્તિ 30 ભાષામાં વાત કરે, પરંતુ એક પણ વિદ્વાન એની માતૃભાષા કઈ છે તે ઓળખી ના શકે। એ માણસ કેટલો બધો અદ્ભુત રીતે ભાષા બોલતા હતો, 30 ભાષાઓ, કે જાણે બધી એની માતૃભાષા હોય એવું જ લાગે। બહુ બધી ભાષા બોલી શકે ને એ માણસને અંગ્રેજીમાં પોલીગ્લોટ કહેવાય। તમને ખબર ના હોય તો કહું કે આપણા એક વડાપ્રધાન હતા, ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવ, અને એ પીવી નરસિંહ રાવ પોલીગ્લોટ હતા। એની પોતાની માતૃભાષા તેલુગુ હતી, પરંતુ એ સિવાયની 17 ભાષા પોતાની માતૃભાષા તેલુગુ જેવી જ બોલતા, એવું જ એમાં લખતા, ભાષણ આપતા। માનો કે અત્યારે આપણે ગુજરાતી માતૃભાષા વિશેની વાત કરીએ, સાહિત્યની પરિષદ હોય તો આપણે કોને બોલાવીએ? ભાઈ આખા રાજ્યની અંદર સાહિત્ય ક્ષેત્રે જે ભાષાની સાહિત્યની વાત ચાલે એમાં બહુ ઊંડું ખેડાણ કર્યું હોય તો એને આપણે અહીંયા વક્તા પ્રમુખ સ્થાને બોલાવીએ। પીવી નરસિંહ રાવ તેલુગુ ભાષી હતા અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના ભાષા મહોત્સવમાં પ્રમુખ સ્થાને બેસતા, એટલું એને અન્ય ભાષા ઉપર પકડ હતો। તો આજે ભોજરાજાના દરબારમાં વ્યક્તિ આવ્યા, એને પણ કેટલી 30 ભાષાઓ ઉપર જબરજસ્ત પકડ હતી, પરંતુ બધા જ હારી ગયા। એક પણ વિદ્વાન એને ઓળખી ના બતાવ્યું કે એમની માતૃભાષા કઈ છે।